ખરેખર આને કુદરતનો કરિશ્મા જ કહી શકાય, કેમ કે એક નવજાત બાળકના પેટમાંથી બીજું બાળક મળી આવ્યું છે. કર્ણાટકના હુબળીમાંથી આ અત્યંત દુર્લભ અને ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જ્યાં KIMSમાં જન્મેલા એક નવજાત બાળકના પેટની અંદર એક અવિકસિત ભ્રૂણ મળ્યું હતું. ડોક્ટરોએ આ સ્થિતિને ફિટ્સ ઇન ફિટુ નામ આપ્યું છે. બન્યું એવું કે 23 સપ્ટેમ્બરના રોજ KIMSમાં એક મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો અને જન્મ સમયે માતા અને બાળક બંને સ્વસ્થ હતા, પરંતુ જ્યારે બાળકનું રૂટીન સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરોને આ નવજાત બાળકના પેટમાં બીજા અવિકસિત બાળકની રચના દેખાઈ, જે બાદ ડોક્ટરોએ બાળકના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સમયસર સર્જરી દ્વારા અવિકસિત ભ્રૂણને બહાર કાઢ્યું. અને આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ ફેબ્રુઆરી 2025માં મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો, જ્યાં નવજાતના પેટમાં એક નહીં પરંતુ 2 અવિકસિત ભ્રૂણ મળી આવ્યા હતા, જેમાં તો હાથ અને પગની રચના પણ થઈ ચૂકી હતી. તમને જણાવી દઈએ કે ફિટ્સ ઇન ફિટુ એક એવી વિસંગતતા છે જે લગભગ 5 લાખ જન્મમાંથી માત્ર એક બાળકમાં જોવા મળે છે. અને આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે ગર્ભમાં રહેલા જોડિયા બાળકોમાંથી કોઈ એક ભ્રૂણનો વિકાસ કોઈ કારણસર અટકી જાય છે અને ત્યારબાદ આ વિકસિત પરમજીવી ભ્રૂણ તેના સ્વસ્થ જોડિયા ભાઈ કે પછી બહેનના શરીરની અંદર વિકસિત થવા લાગે છે. સામાન્ય રીતે આ પેટમાં એક ગાંઠ તરીકે જોવા મળે છે અને જો સરળ શબ્દોમાં કહીએ તો તેને એક બાળકના પેટમાં બીજું બાળકનો વિકાસ થવો એવું સમજી શકાય. આ સ્થિતિ એટલી બધી દુર્લભ છે કે વિશ્વભરમાં અત્યાર સુધી તેના 200થી પણ ઓછા કેસીસ નોંધાયા છે.